નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 21 તારીખ પહેલા આ કામ પતાવી લેજો। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને 2,000ના જે હપ્તા આપવામાં આવે છે તે મિત્રો 16મા હપ્તા માટે તમારે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બન્યું છે। ગુજરાતમાં મિત્રો 21 ફેબ્રુઆરી સુધી ઈ-કેવાયસીની ઝુંબેશ ચાલશે। ગ્રામ સેવક, તાલુકા વિકાસ અને અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીની કચેરીમાં પણ મિત્રો કેસ ઓથેન્ટિફિકેશન દ્વારા તમે ઈ-કેવાયસી કરાવી શકશો। ત્યારબાદ મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમે ખેડૂતો જે છે તે ઈ-કેવાયસી કરાવી શકે છે। તો દરેક ખેડૂત મિત્રો ઈ-કેવાયસી જે છે તે 21 તારીખ પહેલાં પતાવી લેજો, નહીંતર મિત્રો આ 2,000નો જે 16મો હપ્તો આવશે તેનાથી તમે વંચિત રહી જશો। મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત આંદોલનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયને એક મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે પંજાબમાં 15 ફેબ્રુઆરીએ સવારે 12 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી રેલવે ટ્રેક બ્લોક થશે અને ત્યારબાદ મિત્રો દિલ્હી જઈ રહેલા ખેડૂતોને રસ્તામાં રોકવા, તેમના પર ટીયર ગેસના શોલ છોડવામાં અને લાઠીચાર્જ કરવાના વિરુદ્ધમાં યુનિયન દ્વારા ટ્રેન રોકવાની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે મિત્રો આંદોલનમાં જે છે તે ખેડૂતો પર ટીયર ગેસ છોડવો, સાથે સાથે લાઠીચાર્જ કરવો, આ દરેકના વિરોધ પ્રદર્શન રૂપે ટ્રેન રોકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। અને તમને જણાવી દઈએ કે ભારતીય કિસાન યુનિયન દિલ્હી માર્ચ આંદોલનનો ભાગ નથી। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે વરસાદની મોટી આગાહી। મિત્રો, પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં હવામાનમાં પલટો આવ્યો છે અને મિત્રો મધ્યપ્રદેશની અંદર ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પણ આજે પડ્યા છે, જેને લઈને મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાની માહિતી આપી છે, જેને લઈને મિત્રો આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, તેમજ માવઠું પણ મિત્રો અમુક જગ્યાએ ખાબકી શકે છે। તમને જણાવી દઈએ કે એમપીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ શકે છે, કારણ કે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર જે છે તે મિત્રો અડતી હોય છે, જેને લઈને મધ્યપ્રદેશમાં માવઠા પડ્યા છે, કરા પડ્યા છે, તો તેની અસર મિત્રો ગુજરાત પણ પર થઈ શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ આંદોલન, ખેડૂત આંદોલનને લઈને કૃષિ મંત્રીનું મોટું નિવેદન। મિત્રો, ખેડૂતોના આંદોલન પર કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે અમે ખેડૂતો સાથે સકારાત્મક રીતે ચર્ચા કરવા માટે તૈયાર છીએ। અમારા તરફથી શક્ય તેટલો સમાધાનનો રસ્તો શોધાઈ રહ્યો છે। ખેડૂત સંગઠનો એવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન કરે જેનાથી સામાન્ય માણસ હેરાન થાય। સરકારને ખેડૂતોની ચિંતા પહેલેથી જ છે અને તેથી કોઈ પણ રાજનીતિથી કોઈ પણ ભ્રમિત ન થવું જોઈએ તેવું મિત્રો કૃષિમંત્રી જણાવે છે। એટલે કે મિત્રો કૃષિમંત્રીનું કહેવું એવું છે કે આ આંદોલન જે છે તે બંધ કરવામાં આવે અને આંદોલનને કારણે સામાન્ય જનતા, સામાન્ય માણસને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને સરકાર જે છે તે ખેડૂતો વિશે પહેલેથી જ વિચારતી હોય છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રીમાં સિલાઈ મશીન અને 500 રૂપિયા મળશે। મિત્રો, ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા 15,000 સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। મિત્રો, વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ પણ પ્રકારની સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે। મિત્રો, ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મિત્રો મહિલાઓને સિલાઈ મશીન અને સિલાઈ કામ શીખવાનું કામ કરાવવામાં આવે છે અને મિત્રો આ કોર્સ પૂરો કર્યા પછી તેમને 15,000 રૂપિયાની રકમ પણ આપવામાં આવે છે। ઘણી બધી મહિલાઓ મિત્રો આ યોજના માટે અરજી કરી રહી છે, તો જે પણ મહિલાઓએ આ યોજનાની અંદર સહાય મેળવવી હોય તે અરજી કરી શકે છે અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારી નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે અને ત્યાં તમારે આ યોજના માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે। આ માટે મિત્રો તમારે આધાર કાર્ડની જરૂર પડશે અને એકવાર તમે તેના માટે અરજી કરો પછી તમારી તાલીમ શરૂ થશે। તમને તાલીમ માટે દરરોજ રૂપિયા 500 પણ આપવામાં આવશે। આ માટે મિત્રો આ સાથે જ તમારે તાલીમ પૂર્ણ થયા પછી તમને ટૂલ કિટ ખરીદવા માટે સરકાર તરફથી 1,500 રૂપિયા પણ આપવામાં આવશે। CSC કેન્દ્રમાં મિત્રો અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ
www.pmvishwakarma.government.in પર તમે તપાસ કરાવી શકો છો અને આ યોજનાનો જો મિત્રો તમને લાભ લેવો હોય તો મિત્રો આમાં તમે રજીસ્ટ્રેશન કરાવો, ત્યારબાદ અરજી પાસ થશે તો મિત્રો તમને સહાય મળી શકે છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મોટા રાહતના સમાચાર. મિત્રો હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને હવે તે વધારીને 10,000 રૂપિયા પણ કરી દેવામાં આવ્યા છે. તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો. મિત્રો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1,000 થી 1,200 રૂપિયાનું મળતું હતું, જેના ભાવ મિત્રો આજે ડબલ થઈને 2,200 થી 2,400 પહોંચી ચૂક્યા છે. તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકના 800 હતા, જેમાં પણ મિત્રો અત્યારે ભાવ વધારો થઈને તે 1,200 રૂપિયાએ પહોંચી ચૂક્યા છે. વધુમાં મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, આજે તે પણ મિત્રો 250 થી લઈને 350 થયું છે. અને મિત્રો રાસાયણિક દવાઓના ખાતરોમાં પણ 2 વર્ષ પહેલા જે ભાવ હતા આજની તારીખમાં તેમાં 30% વધારો થઈ ચૂક્યો છે. તો દરેક વસ્તુ જે ખેતરમાં ઉપયોગમાં લેવામાં આવે છે તે દરેક વસ્તુમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોની આવકની અંદર કોઈ પણ પ્રકારનો વધારો નથી થઈ રહ્યો. તે જે આવક હતી પહેલાં તે જ અત્યારે જોવા મળી રહી છે. એટલે ખેડૂતોની જે પણ જરૂરી સાધન સામગ્રી છે તેમાં 20 થી 30% વધારો થયો છે, પરંતુ આવકમાં કંઈ પણ પ્રકારનો વધારો ન થતો હોવાથી આજનો ખેડૂત મિત્રો મુશ્કેલીમાં ફસાયો છે અને દેવાદાર પણ બનતો જાય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત. મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. ગુજરાતમાં મિત્રો કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું. મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને મિત્રો ખેડૂતોના પાક પણ નિષ્ફળ જતા હોય છે અને વાવાઝોડા પણ આવી જાય છે. તેમજ મિત્રો ખેડૂતોને કેટલીક વાર નકલી બિયારણનો પણ શિકાર બની જાય છે કેટલાક ખેડૂતો, જેને લઈને મિત્રો ખેડૂતોને અઢળક નુકસાન થાય છે. આ તમામ આફતોને કારણે મિત્રો ખેડૂતોના પાકોને મોટું નુકસાન થતું હોય છે. ખેડૂતોનું પૂરતું વળતર પણ નથી આપવામાં આવતું અને સરકાર પણ ખેડૂતોને પૂરતું વળતર નથી આપતી. તો મિત્રો બજેટમાં ખેડૂતોને આશા એ હતી કે ખેડૂતોના દેવા માફને લઈને કોઈ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવશે. બજેટની અંદર સરકાર કોઈ જાહેરાત કરી શકે છે, પરંતુ બજેટ 2024ની અંદર મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. તો મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ નિરાશાની વાત સાબિત થઈ છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસના મંત્રી રાહુલ ગાંધીનું મોટું નિવેદન. મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે. તેણે મિત્રો ટ્વિટર પર લખ્યું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. દરરોજ મિત્રો 30 જેટલા ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવે છે અને આત્મહત્યા કરે છે. તેમાં મિત્રો છેતરપિંડી, જેની પાસે યુએસપી છે તે એમએસપીના નામે ખેડૂતો સાથે રાજકારણ કરી શકે છે, ન્યાય નહીં આપે અને આ લોકોને દિલ્હીની બહાર કાઢો તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે. એટલે કે મિત્રો રાહુલ ગાંધી એમ કહેવા માગે છે કે મોદી સરકાર જે છે તે ખેડૂતોને છેતરી રહી છે અને આ સરકારને કારણે જે છે તે ખેડૂતો મિત્રો રોજના 30 જેટલા ખેડૂતો પોતાનો જીવ પણ ગુમાવે છે. તો મિત્રો આ મુદ્દાને લઈને તમારું શું માનવું છે મને કોમેન્ટમાં એકવાર લખીને જરૂર જણાવી આપજો. કરીએ તો 16 ફેબ્રુઆરીએ રસ્તા રોકો આંદોલન થશે. મિત્રો ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરાવવા માટે સરકાર સામે આર-પારની લડાઈમાં મૂડમાં આવ્યા છે. ત્યારે મિત્રો સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિતના 26 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. ત્યારે મિત્રો બીજી તરફ સંયુક્ત કિસાન મોરચાના આદેશને પગલે ગુજરાતના ખેડૂતો દિલ્હી નહીં જાય, પણ ગુજરાતમાં જ 16 ફેબ્રુઆરીએ વિવિધ સ્થળોએ રસ્તા રોકો આંદોલન કરશે અને હાલ મિત્રો વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીઓ પણ થઈ રહી છે. આ ઉપરાંત મિત્રો ગામડા બંધનું એલાન પણ અપાયું છે. તો મિત્રો ખેડૂતો જે છે તે અત્યારે ઉગ્ર રૂપ આ આંદોલનની અંદર ધારણ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને 16 તારીખે જે છે મિત્રો રસ્તા રોકો આંદોલન પણ જોવા મળી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને 3 લાખ રૂપિયા સુધીની સહાય આપવા પાત્ર રહેશે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાં મિત્રો ઉદ્યોગીની યોજના નામની એક મહત્વની યોજનાનો સમાવેશ થાય છે, જેમના વિશે લગભગ તમે નહીં જાણતા હોય તો આ વિડીયોની અંદર જાણી લેજો. મિત્રો આ યોજના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. મિત્રો ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય
સહાય પૂરી પાડે છે, જેમાં પોતાનો વ્યવસાય કરવા માટે લોન લેવા માંગે છે જે પણ મહિલા તેને આ યોજનાની અંદર સારી સહાય મળશે અને ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓના ખાતામાં મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો। 18 થી લઈને 55 વર્ષની મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી। તો જે પણ મહિલાએ પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય અને પૈસાની જરૂર હોય તે મિત્રો આ સહાયની અંદર 3 લાખ રૂપિયાની સહાય મેળવી શકે છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષે ઉનાળો જે છે તે તેમને લઈને આગાહી આંબાલાલ પટેલે આપી છે। મિત્રો આંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ઉનાળો આકરો રહેવાનો છે અને મિત્રો 19 થી લઈને 24 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ શકે છે અને ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે। તો મિત્રો 4 માર્ચથી લઈને ગરમી વધવાની છે તેવું પણ આંબાલાલ પટેલે જણાવ્યું છે અને તાપમાન 40 ડિગ્રી આસપાસ 4 માર્ચ આસપાસ પહોંચી જશે અને મિત્રો 26મી એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર પહોંચશે અને 11 મેથી કાળઝાળ ગરમી પડે તેવી આગાહી આંબાલાલે વ્યક્ત કરી છે। બીજી તરફ મિત્રો આ વર્ષનો ઉનાળો જે છે તે ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે। તો મિત્રો ખેડૂત ભાઈઓ માટે આ એક સારા સમાચાર પણ ગણી શકાય અને બીજી બાજુ આકરો ઉનાળો રહેવાનો છે, તેથી કરીને મિત્રો ઉનાળા માટે દરેક લોકોએ તૈયાર રહેવું જોઈએ। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કેરીના રસિયાઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે। મિત્રો આંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થશે। પવનની વધુ ગતિ રહેશે એટલે કે મિત્રો આંબાનો મોર ખરી જવાની શક્યતા રહેવાની છે। સાથે જ મિત્રો જીરું અને ઊભા કૃષિ પાકોને પણ નુકસાન થઈ શકે છે। જણાવી દઈએ કે ગુજરાતમાં અઠવાડિયાથી જ ગરમી ચાલુ થઈ જશે અને મિત્રો આ વર્ષે ભીષણ ગરમી પડવાના એંધાણ છે તેવી મિત્રો આગાહી અંબાલાલે અગાઉ પણ કરી છે અને 15 થી લઈને 16 ફેબ્રુઆરીએ તાપમાન વધશે અને ધીરે ધીરે મિત્રો હવે શિયાળા તરફથી જે છે તે આ ગુજરાતનું મોસમ ઉનાળા તરફ પ્રસ્થાન પણ ધીરે ધીરે હવે કરવા લાગશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ માટે 6000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે। જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની આર્થિક સહાય, જેમાં મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6000 મોબાઈલ લેવા માટે ખેડૂતોને આપવામાં આવે છે। મોબાઈલ લઈને મિત્રો જો તમે લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આ બંને કેસમાં સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે। થોડા દિવસમાં તમે કરેલી અરજી જો એપ્રુવલ થશે તો ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6000 જમા કરવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર ઘણા ખેડૂતોએ લાભ લઈ ચૂક્યા છે અને બનાસકાંઠા જિલ્લાના લગભગ 350 ખેડૂતોના ખાતામાં આ ફોનની રકમ જમા પણ થઈ ચૂકી છે। તો મિત્રો ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે મોટી ભેટ। મિત્રો પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં મિત્રો જમા થશે 2700નો હપ્તો। મિત્રો ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય આપે છે તે મિત્રો 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। જ્યારે મિત્રો જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલ હશે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં 2700ના 4 હપ્તા એટલે કે ટોટલ 10,800 રૂપિયા જમા કરવામાં આવશે। તો દરેક પશુપાલકો મિત્રો આ સમાચાર વિશે જાણી લે અને આ દેશી ગાય સહાય યોજના વિશે જાણી લે, જેથી કરીને મિત્રો તેમને આ 2700ના 4 હપ્તા મળી શકે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગનું નવું એપ્લિકેશન બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો હવામાન વિભાગ એક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ ઘર ઘર મોસમ નામનું નવું એપ્લિકેશન લાવી રહી છે અને IMDની 150મી વર્ષગાંઠ નિમિત્તે મિત્રો ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે આ મિત્રો માહિતી બહાર પાડી છે અને અધિકારીએ જણાવ્યું છે કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે અને મિત્રો 5 દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી, હિન્દી અને તેલુગુ સહિતની 12 ભાષાઓમાં આપવામાં આવશે, જેથી કરીને મિત્રો હવે તમને દરેક હવામાનના સમાચાર જે છે તે એપ્લિકેશનની માધ્યમથી મળી રહે છે। તમારે અન્ય કોઈ પણ પ્રકારની જે ખોટી માહિતી હોય છે તેમાં ફસાવાની જરૂર નથી। દરેક સચોટ અને સાચી માહિતી તમને હવે આસાનીથી મળી શકે છે હવામાનને લગતી। કરીએ તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેમને લઈને મિત્રો કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે। મિત્રો હવામાન વિભાગની આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ જે છે તે આશાસ્પદ રહેશે, એટલે કે મિત્રો પેસિફિક મહાસાગરમાં અલ્નીનો નબળું પડતા ઓગસ્ટ મહિના સુધીમાં અલ્નીના બનશે અને તેને લઈને મિત્રો ભારે વરસાદ આ વર્ષે જોવા મળી શકે છે। મિત્રો ગયા વર્ષે અલ્નીનોને કારણે ચોમાસામાં વરસાદ ગયા વર્ષે થોડોક ઓછો પડ્યો હતો, પરંતુ મિત્રો આ વખતે દક્ષિણ પશ્ચિમમાં વધુ સારો વરસાદ નોંધાશે તેવું કહેવામાં આવ્યું છે। જોકે મિત્રો ઉનાળામાં તાપની તીવ્રતા પણ વધારે જ જોવા મળશે તેવું પણ નિષ્ણાતોએ જણાવ્યું છે। એટલે કે મિત્રો આ વર્ષે જે છે તે ઉનાળામાં ગરમી જેટલી વધારે પડશે તેટલો જ મિત્રો વરસાદ પણ આ વર્ષે વધારે પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। સરકાર ખેડૂતો માટે મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે, જેમાં
ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી। જોકે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે। મિત્રો સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં એવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી, જેના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને જેસે થે વેસેની સ્થિતિમાં સામનો કરવાનો વારો આવ્યો છે। એટલે કે મિત્રો ખેડૂતો આશા બાંધીને બેઠા હતા કે સરકાર તેને 24 કલાક વીજળી આપશે। બીજી તરફ મિત્રો ચૂંટણીના પ્રચારોમાં પણ સરકારે ચોખ્ખું કહ્યું હતું કે ખેડૂતોને ટૂંક જ સમયમાં 24 કલાક વીજળી આપવામાં આવશે, પરંતુ હવે સરકાર એવું જણાવી રહી છે કે અત્યારે ખેડૂતોને 24 કલાક વીજળી મળે આવી કોઈ પણ પ્રકારની યોજના વિશે સરકાર નથી વિચારી રહી। તો હવે ખેડૂતોને આ 24 કલાકની વીજળી માટે હજુ ઘણો સમય રાહ જોવી પડી શકે છે।